બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની શ્રી નર નારાયણ દેવની જય. શ્રી રાધારમણ દેવની જય. શ્રી મદન મોહનજી મહારાજની, શ્રી ગોપીનાથજી મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની, શ્રી કષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. નમસ્તે આંજનેયાય વાયુપુત્રાય ધીમતે શ્રીરામદૂતાય મહતે સુગ્રીવ સચિવાય ચ. પરમાત્માનું પ્રાગટ્ય થયું, પરમાનંદ થયો છે. છપૈયાની પવિત્ર ભૂમિ, શું તેનું ભાગ્ય હશે જ્યાં સ્વયં પરબ્રહ્મ પરમાત્માએ પોતાનું અવતરણ કર્યું છે. જ્યાં જ્યાં પરમાત્માએ પુનિત પગલાં પાડ્યા એ ભારત ભૂમિમાં તીર્થો તરીકે ભૂમિ પંકાણી છે. તો જે ભૂમિમાં પરમાત્માનું પ્રાગટ્ય થયું એ ભૂમિનું કેટલું દૈવ, એ ભૂમિનો કેવો પોકાર હશે. છપૈયામાં પરમાત્મા પ્રગટ થયા ત્યારથી છપૈયાની ભૂમિ સ્વર્ગના દેવતાઓને વંદન કરવા યોગ્ય બની ગઈ. પરમાત્માનો મહિમા એવો છે, જેના સંબંધમાં આવે એ વસ્તુ દેવોને મનુષ્યોને વંદન કરનારી બની જાય. આપણા સંપ્રદાયમાં ઘણી જગ્યાએ બળદ ગાડાઓ છે, જેમાં ભગવાન સ્વામિનારાયણ બેઠેલા. લોકો ગાડાને અડે તો પાપથી મુક્ત થઈ જાય. ઘણી પ્રસાદીની આવી વસ્તુઓ છે. જે ભૂમિ ઉપર ભગવાન શ્રી હરિ હર્યા ફર્યા એ ભૂમિની રજ લઈને મસ્તક ઉપર મૂકવાથી માણસ બ્રહ્મ હત્યા જેવા પાપમાંથી મુક્ત થઈ જાય. મહત્વ છે પરમાત્માનું. આ મૃત્યુ લોક એટલો સદભાગી છે, એમાંય ભારત વર્ષના ભાગ્યનું શું વર્ણન કરવું. આ ભૂમિ એટલે તીર્થોનો ખજાનો છે. દુનિયાના દેશોમાં એક ભારત દેશ એવો છે કે જેને માતા કહેવામાં આવે. વિશ્વના લોકો પણ મધર ઇન્ડિયા તરીકે સંબોધન કરે છે.
આપણા દેશના લોકો પણ ભારત માતા કહીને સંબોધન કરે. તમે જુઓ, વિદેશના ઘણાય દેશો, મધર અમેરિકા, મધર પેરિસ, મધર લંડન, કોઈ કહેતું નથી. તમે નજર કરો, પરમાત્માના અવતારો ભારતમાં થયા. ભારતની બહાર પરમાત્માનો એક પણ અવતાર નહીં. ગીતાનો એવો પોકાર છે, પરિત્રાણાય સાધુનાં વિનાશાય ચ દુષ્કૃતા, ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. સત્પુરુષોની રક્ષા માટે, અધર્મીઓના વિનાશને માટે યુગ યુગને વિશે હું પ્રગટ થાઉં છું. તો તમારું એવું માનવું છે કે ભારતમાં અવતારો થયા તો ભારતમાં જ અધર્મ, દુનિયાના કોઈ દેશમાં અધર્મ હશે જ નહીં? એક ભારતમાં જ ભગવાનના અવતારો, વિદેશની ભૂમિમાં એક પણ ભગવાનનો અવતાર નથી. પણ ગીતાની અંદર બહુ રહસ્ય છે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, જ્યારે જ્યારે અધર્મ થાય ત્યારે હું અવતાર ધારણ કરું છું, આવું ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે. અધર્મ થાય ત્યારે અવતાર લઉં છું, પણ નકરો અધર્મ નહીં. પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતા. પહેલા સાધુ છે. ભારતમાં સાધુ છે. સાધુને જ્યારે કોઈ પીડા કરે, ઈ અસુરોનો સંહાર કરવા ભગવાન અવતાર લઈશ. ભારતમાં અધર્મ પણ થાય છે અને ભારતમાં સાધુ પુરુષો પણ છે. તમે જુઓ, વિદેશની ભૂમિમાં અધર્મ છે, ભારતમાં દારૂ પીવા, પણ એ અમુક અંશે. વિદેશની અંદર તો પાણીની જગ્યાએ દારૂનો ઉપયોગ થાય છે. એ શું ઓછો અધર્મ હશે? ભારતમાં અધર્મ છે, વિદેશમાં અધર્મ છે, પણ ભારતમાં સાધુ છે, વિદેશની ભૂમિમાં સાધુ નથી. ભારતમાં અવતારો એટલા માટે થાય છે કે સત્પુરુષોને પીડા આપે છે, એટલે સત્પુરુષોની રક્ષા માટે, આસુરી તત્વોના વિનાશ માટે ભગવાન અવતાર ધારણ કરે છે. વિદેશમાં સત્પુરુષો નથી એટલે ભગવાનના અવતારો નથી થતા. ભારતમાં સત્પુરુષો છે, ભક્તો છે, અને એટલે ભારતની ભૂમિને કહેવાય છે બહુરત્ના વસુંધરા. આ વસુંધરા ભૂમિની અંદર બહુ રત્નો પડ્યા છે. જ્યારે જ્યારે આ દેશની ઉપર, હિન્દુ ધર્મની ઉપર આફતો આવે ત્યારે આ ભૂમિના પેટાળમાંથી રત્નો પેદા થાય છે. છત્રપતિ શિવાજી જરૂર પડી ત્યારે પ્રગટ થયા. રાણા પ્રતાપ જેવા થયા. નાસ્તિકવાદનું જોર જ્યારે હિન્દુસ્તાનમાં વધ્યું, શંકરાચાર્ય જેવા થયા. આ ભૂમિના પેટાળમાં અનેક રત્નો સમાયેલા છે. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે પ્રગટ થાય, આસુરી તત્વનો વિનાશ કરી અને હિન્દુ ધર્મના વાવટાને ફરકતો રાખે છે. કેવી કેવી વિપત્તિમાં
કેવા કેવા વીર પુરુષોએ ધર્મના વાવટાઓને ફરકતા રાખ્યા છે. આ પવિત્ર ભૂમિમાં પુરુષોત્તમ નારાયણનું અવતરણ થયું છે. છપૈયાની ભૂમિનું સદભાગ્ય સર્વ અવતારોના અવતારી પરાત્પર પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારા બાળક બનીને છપૈયાની ભૂમિમાં આવ્યા છે. ધર્મ અને ભક્તિના આનંદનો કોઈ પાર નથી. છપૈયાની સન્નારીઓ, છપૈયાના આબાલ વૃદ્ધો ઘનશ્યામના દર્શનથી ઘેલાતુર બન્યા છે. પરમાત્માનું અલૌકિક આકર્ષણ જ એવું હોય છે. સહજ તમને ભૌતિક દાખલો આપું કે અહીંયા આપણે આમ સત્સંગ હાલે, પણ જો મનમોહન સિંહ અહીંયા આવ્યો હો તો કેટલાય મિનિસ્ટરોની ગાડી જોત જોતાની અંદર ખડકાઈ જાય, હાલવાની જગ્યા નો રહે. કેમ ભાઈ આવું બને છે? મિનિસ્ટરનો, એ પ્રાઇમ મિનિસ્ટરનો પાવર છે. એમ પુરુષોત્તમ નારાયણ જ્યારે આ પૃથ્વી ઉપર આવ્યા, બ્રહ્માંડોની અંદર અને જગતની અંદર છપૈયા સનાથ બની ગયું છે. અત્યાર સુધી ધર્મ અને ભક્તિ કેટલા દુખી હતા. બારણા બંધ કરીને માં ભક્તિ રડે, કોઈ આંખનું આંસુડું લૂસવા નથી આવ્યા. અને પુરુષોત્તમ નારાયણ જ્યારે આ છપૈયાની ભૂમિમાં પ્રગટ થયા, દેવતાઓ ભિખારી બની દેવતાઓ ભિક્ષુકો બનીને ધર્મ દેવના ફળિયામાં દર્શન કરવા આવવા લાગ્યા. કંઈ પણ બાને ધર્મ દેવના ફળિયામાં ભગવાનનું દર્શન કરવા આવે. માં ભક્તિ, છપૈયાની સન્નારીઓનું સદભાગ્ય, દુનિયાને હાથમાં રાખનારો એ ભગવાન જનાર્દનને આજે છપૈયાની સ્ત્રીઓ પોતાના ખોળામાં રાખે છે. પહેલા તો છપૈયા વાસીઓના ચરણમાં બે હાથ જોડીને વંદન કરવું જોઈએ. કેટલું મોટું એનું સદભાગ્ય પુરુષોત્તમ નારાયણની એને પ્રાપ્તિ થઈ છે. છપૈયાની ભૂમિને વંદન કરીએ, છપૈયાના વૃક્ષોને આપણે વંદન કરીએ કે તમને પુરુષોત્તમનું સામીપ્ય સાંપડ્યું છે. તુલસીદાસે જ્યારે રામચરિત માનસ લખ્યું, એનું મંગલાચરણ તમે જુઓ ને આશ્ચર્ય લાગે. અયોધ્યાની ભૂમિના સર્વ લોકોને વંદન કર્યું છે. છપૈયા અયોધ્યાની ભૂમિમાં કીડી મકોડા જન્મ્યા હોય એને પણ તુલસીદાસ વંદન કરે છે. મારા પ્રભુની ભૂમિમાં એ જન્મ્યા માટે એનું મોટું સદભાગ્ય છે. અને ભાગ્ય વગર પરમાત્માનો સુયોગ પ્રાપ્ત થતો નથી. છપૈયામાં પરમાત્માના પ્રાગટ્યનો બહુ મહોત્સવ થયો. જન્મોત્સવથી સૌ ધન્ય ધન્ય થયા છે. આકાશમાંથી દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી જય જય નાદ કર્યો છે. સન્નારીઓ બાલ ઘનશ્યામને પારણામાં પધરાવી એવા હર્ષથી
ઘરના કામને ભૂલી ગઈ, પોતે વસ્ત્રો પહેર્યાની આડાવળા છે એને પણ ભૂલી ગઈ છે. આજે ધર્મદેવના ફળિયામાં ભેગી થઈ. ઉત્સવ એટલો સુંદર કર્યો. સૌ ધન્ય 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 થયા છે. સુરત મુનિ બોલે, પ્રતાપસિંહ રાજન, પરમાત્માના આગમનથી છપૈયાની ભૂમિ, છપૈયા ગામ હતું ની હવે ધામ બની ગયું છે. ધર્મ અને ભક્તિ પુત્રના જન્મ નિમિત્તે બ્રાહ્મણોને અઢળક દાન દક્ષિણાઓ આપીને ખૂબ રાજી કર્યા છે. માતા પિતાના હર્ષનો કોઈ પાર રહ્યો નથી. પારણામાં ઘનશ્યામને સુવડાવે, માં એવું લાલન પાલન કરે, હાથમાં લઈને ફેરવે, સ્તનપાન કરાવે, વળી સ્તનપાન કરાવે, ઘનશ્યામને ઘેન ચડે. પારણામાં સુવડાવી માય આગળ બેસી હાથમાં દોરી લઈ સુંદર હાલરડા ગાતા ગાતા ઘનશ્યામને પોઢાડે. એ માતા પ્રેમવતી ઝુલાવે શ્રી ઘનશ્યામને રે. એ માતા પ્રેમવતી ઝુલાવે શ્રી ઘનશ્યામને રે. સુંદર રેશમ કેરી ડોરી લઈ કરનાય માતા પ્રેમવતી ઝુલાવે શ્રી ઘનશ્યામને રે. ચલાવો ચલાવો. प्रेमवती झूलावे श्री घनश्याમને रे. माता पारणिये झूलावे श्री घनश्याમને रे. एवा जे पारणिये बहु घंटड़ी रे. वाजे पारणिये बहु घंटड़ी रे. चरणे झांझर नो झणकार माता प्रेमवती झूलावे श्री घनश्याમને रे. माता प्रेमवती झूलावे श्री घनश्याમને रे. प्रेमवती झूलावे श्री घनश्याમને रे. माता पारणिये झूलावे श्री घनश्याમને रे. भीते आले
પ્રેમવતી ઝુલાવે શ્રી ઘનશ્યામને રે માતા પ્રેમવતી ઝુલાવે શ્રી ઘનશ્યામને રે માતા પ્રેમવતી ઝુલાવે શ્રી ઘનશ્યામને રે. પરમાત્માના પ્રાગટ્યનો આનંદ તો જુઓ. ભક્તિ માતાને કેટલો હરખ છે. કરોડો જન્મના સુકૃતો જ્યારે ઉદય થાય ત્યારે આ પરમાત્માનો સુયોગ મળે છે. આ જગતમાં સદભાગી યશોદા, દેવકી, કૌશલ્યા અને મા ભક્તિ દુનિયાના માલિકને જેણે ઝુલાવ્યો, દુનિયાના માલિકને જેણે ખોળામાં લઈને ધવડાયો. બ્રહ્મા, શિવ અને ઇન્દ્ર જેવાને જેની પાસે બેસવાની જગ્યા મળતી નથી, એ પુરુષોત્તમ નારાયણની વાતો થાય છે. સંતોએ લખ્યું છે આ ભગવાન કેટલો દુર્લભ છે. ભવ બ્રહ્માદિકને નિસ્તે મળતી નથી, એ પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો. ભવ બ્રહ્માદિક ને નીચે મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો. ઈ ભગવાન શ્રી હરિ મનુષ્ય આકારે બની આજે પોતાના ભક્તજનોના લાડ લડાવે, એના કોડ પૂરા કરે છે. ભગવાનનું મુખ્ય કામ તો એ છે, મનુષ્ય આકારે બનવાની પાછળનું એ કારણ પોતાના લાડીલા ભક્તોના કોડ પૂરા કરવા, પોતાના લાડીલા ભક્તોને લાડ લડાવી. એટલા માટે આ પૃથ્વી ઉપર પરબ્રહ્મ મનુષ્યાકારે બને છે. અધર્મનો નાશ તો ધામની અંદર બેઠા થકા સંકલ્પથી પણ કરી શકે, અને ધારે તો કોઈ આચાર્યો દ્વારા, કોઈ રાજાઓ દ્વારા પણ એ કાર્ય ભગવાન કરી શકે. પણ પોતાના ભક્તોને લાડ લડાવવાનું કામ ભગવાન કે હું જ્યાં સુધી મૃત્યુ લોકમાં ન પધારું ત્યાં સુધી એના કોડ ક્યાંથી પૂરા થાય. કેવી કેવી ભગવાને અદ્ભુત લીલાઓ કરી છે. ધીરે ધીરે દિવસો માંડ્યા વ્યતીત થવા. પરમાત્માના પ્રાગટ્ય પછી પહેલો દિવસ ગયો, બીજો ગયો, 5 દિવસ વ્યતીત થયા. સર્વજનોને છપૈયામાં આનંદ આનંદ ને આનંદ. દિવસે બધાને દેખાય પણ ઘોવડને ન દેખાય. ભગવાન પ્રગટ થયા, સર્વને આનંદ આનંદ. પણ અસુરોના જીવનમાં ભયંકર એવા અપશુકનો થવા લાગ્યા. ભયંકર અપશુકનો થવા લાગ્યા. કાલી દત્તને અપશુકન થયા. હારા ડાબા અંગો કેમ ફરકે છે? ભયભીત બન્યો કાલી દત્ત. કાલી દત્તે વિચાર કર્યો, સર્વ દૈત્યોને બોલાવ્યા છે, આપણો દુશ્મન જન્મ્યો હોય ને એવું લાગે છે. બહુ અપશુકનો થાય છે. દૈત્યો બોલે તો તમે ઊંઘો છો, ખબર નથી ઓલા ધર્મના ભવનમાં જન્મ્યો. સ્વર્ગના દેવતાઓ લાંબા થઈ થઈને જોવા આવ્યા, તમને ખબર નથી. કાલિદાસ સાવધાન થયો છે. રોગ અને શત્રુ
એને આરંભમાં જ ડામી દેવામાં આપણી સલામતી છે. હરિનો આપણે નાશ કરીશું. દૈત્યો બોલે, કાલિદા, અમને મોકલવા કરતા એક કામ કરો, રેવતી આદિ કોટરાઓને મોકલો અને બે કામ થશે. તમારા દુશ્મનનો વિનાશ થશે અને બાલઘાતીની કોટરાઓને કુણા કુણા બાળકો બહુ ભાવે ને એનું પેટ ભરાશે. બે કામ થશે. કહેવત છે ને, કઠણાઈ હોય ને ત્યારે ભોમાંથી ભાલા નીકળે. કાલી દત્તની કઠણાઈ આંબી ગઈ. કાલી દત્તે રાત્રિએ મલિન વિદ્યાથી આરાધના કરી. જે કઈ મલિન મંત્રો અને જે કઈ મલિન પદાર્થો જે આપવાના બધું મૂકીને મંત્ર જાપ કરે. રેવતી આદિ કોટરાઓનું ટોળું ઉત્પન્ન થયું છે. રેવતી આદિ કોટરાઓ બોલે, કાલિદા, અમને શા માટે બોલાવી? કાલી દત્ત બોલે, છપૈયામાં મારો દુશ્મન જન્મ્યો છે. આજે 6થો દિવસ, તમે જઈ અને ભરખી જાઓ. કૃત્યાઓ બોલે છે, કાલિદા, 6 દિવસના બાળકને મારવો અમને આટલી બધીને શા માટે ઉત્પન્ન કરી? કાલી દત્ત બોલે, કૃત્યાઓ, મારા ઘણા પ્રયાસો નિષ્ફળ ગયા. એને મારવો બહુ મુશ્કેલ છે અને એટલે તમને સર્વને મેં ઉત્પન્ન કરી છે. રેવતી આદિ કોટરાઓ કાલી દત્ત પાસેથી કિકિયારી કરતા મારો મારો ને કાપો કાપો કરતું ટોળું એ છપૈયા તરફ ગયું. આ બાજુ છપૈયામાં હે પ્રતાપસિંહ રાજન, પરમાત્માના પ્રાગટ્યનો આજે 6ઠીનો દિવસ. ઘરમાં બાળકનો જન્મ થાય ને હુત્યક લાગે, પણ યાદ રાખવું, જે દિવસે બાળકનો જન્મ થાય તે દિવસે હુત્યક ન હોય. 6ઠા દિવસે હુત્યક ન હોય અને 10મા દિવસે હુત્યક ન હોય. આપ ગમે તેની ખુશાલીમાં કંઈ પણ કરી શકો. બ્રાહ્મણોને જમાડી શકો, સંતોને જમાડી શકો, કે જે કાંઈ ખુશાલીમાં આનંદ કિલોલ કરવો હોય ને કરી શકા. શાસ્ત્રકારોએ સૌની મર્યાદા સાચવી છે. તમારે મરણમાં એવું હોય ને, લોકોના ટોળે ટોળા બેહવા આવે, પણ એમાં પાછો અપવાદ મૂક્યો, બુધવારને દિવસે ન જવાય, એવું કઈક હોય ને. રોજ બધા આવે તો ઓલા દાડાની તૈયારી ક્યારે કરે? શાસ્ત્રકારોએ આ બધી મર્યાદાઓ આપી છે. ધર્મદેવના ભવનમાં આજે ઘનશ્યામની 6ઠીનો દિવસ છે. છપૈયાની ભાગ્યવંતી સન્નારીઓ ટોળે ટોળા જે ધર્મદેવના ભવનમાં એકઠા થયા છે. ઘનશ્યામની 6ઠીનો આજે દિવસ. એટલી ધામધૂમી કરી. ધર્મદેવ પણ આજે બહુ ખુશમાં છે, સૌને ખૂબ રાજી કરે છે. ધીરે ધીરે સાંજનો સુમાર થયો. જે કાંઈ 6ઠીમાં માંગલિક કાર્યો કરવાના હોય ને એ બધાય કર્યા છે. બહુ ધામધૂમી કરી, સૌને રાજી કર્યા. જે કાંઈ ગળ્યા મોઢા કરાવવા છે ને બધું કર્યું છે.
ત્યાર પછી મોડી રાત્રિ સુધી, જો કે છઠ્ઠીનો પ્રસંગ પૂરો થયો ને એટલે સ્ત્રીઓ બધી પોતપોતાને ઘેર ગઈ, પણ નજીકની સંબંધ વાળી હોય ને એ મોડી રાત્રિ સુધી ભક્તિ માતા પાસે બેઠી છે. માતાની બાજુમાં બાલ ઘનશ્યામ ઘૂઘવાટા કરતા રમે છે. સ્ત્રીઓ ઘનશ્યામને જોઈને વિચાર કરે, સર્વની વૃત્તિઓ ઘનશ્યામની અંદર ખેંચાયેલી છે. બાલુડા ઘનશ્યામ વિચાર કરે, હવે તો મારે બીજું પ્રકરણ શરૂ કરવાનું. બેનો અહીંયા હશે ને તો મજા નહીં આવે. જે બેનો બેઠેલી ને એની મગજની ડાઈલ ફેરવી. અંદરો અંદર બેનો વિચાર કરે કે હવે ભક્તિને હોવા દઈએ, ચાલો આપણે પોતપોતાના ઘરે જઈએ. બધી બહેનો પોતપોતાને ઘેર ગઈ, બારણું ખાલી બંધ કરતી ગઈ. માં ભક્તિ પોતાની શૈયામાં સૂતા છે, બાજુમાં ઘનશ્યામ સૂતા. માથામાં ગાલ ઉપર વાહમાં હાથ ફેરવતા માં પોતાની જાતને ધન્ય ધન્ય અનુભવે છે. એવામાં બહારથી ઝીણો ઝીણો ભયંકર અવાજ માંડ્યો સંભળાવા. મારો મારો કાપો કાપોના નાદ માંડ્યા સંભળાવા. કૃત્યના ગણે છપૈયામાં પ્રવેશ કર્યો છે. ધીરે ધીરે ધર્મદેવના ફળિયા નજીક આવે. માં ભક્તિના કાને મારો મારો ને કાપો કાપો નો અવાજ આવ્યો. માં ભક્તિ અકળાઈને એકદમ બેઠા થઈ ગયા છે. ત્યાં તો ધર્મદેવના ફળિયામાં મારો મારો ને કાપો કાપો થવા લાગી. માં ભક્તિ ભયભીત બની ઘનશ્યામને પોતાની છાતીએ લગાડી દીધા છે. ભયાનક અવાજ સંભળા માં ભયભીત બન્યા છે. આ શું? મૈયાએ ઘનશ્યામને છાતીએ ગળે લગાડી દીધા. એવામાં કૃત્યનું ટોળું ધર્મદેવની ઓસરીમાં આવ્યું છે. બારણા બંધ કરેલા. કૃત્યએ એક પગની લાત મારી. બારણું ખોલતાની સાથે તૂટીને પડ્યું નીચે. ખાવ ખાવ કરતા કૃત્યનું ટોળું આવ્યું ઓરડામાં. માં ભક્તિ એટલા ભયભીત થયા ને ઘનશ્યામને છાતીએ લગાડી દીધા. મેળવતા વર્ષો નીકળી જા, લૂંટાતા જરાય વાર નથી લાગતી. માં ભક્તિ કૃત્યોના ભયાનક ચહેરા જોયા. એવી બીક લાગી નેત્રો બંધ કરીને ઘનશ્યામને છાતીએ લગાડી દીધા. કૃત્યોના ગળામાં મરેલા માણસના માથાઓના હાર હતા. માણસના કાપેલા હાથ કેડે શહેરે બાજુ લબડતા હતા. એટલી ભયાનક હતી. કૃત્ય બોલે કે ભક્તિ દેવી, તમારા હરીને બચાવનાર કોઈ હોય તો એને યાદ કરી લે. હમણાં તારા હરીને અમે ભરખી જશું. માં એટલા બેસુદ થઈ ગયા. માં એટલા ભયભીત થઈને છાતીએ જકડીને ઘનશ્યામને લગાડ્યા. કૃત્યએ ઘનશ્યામને પકડીને જે આંચકો માર્યો, માના હાથમાંથી ઘનશ્યામ છટકી ગયા. કેટલા દાખલાને અંતે આજે ભગવાન ઘરમાં આવ્યો હતો.
આંખ આગળ હાથમાંથી ઝૂંટવાઈ ગયો. કૃત્યાઓ મારો મારો કરતા ઘનશ્યામને લઈને ઘરમાંથી ટોળું બહાર ચાલી ગયું. માં મૂર્છા ખાઈને ઘરમાં પડી ગયા. કૃત્યાઓ ઘનશ્યામને લઈને છટક્યું ટોળું ત્યાંથી છપૈયાની બહાર લઈ ગઈ. ઘનશ્યામને લઈને છપૈયા બહાર આવી છે. જ્યાં ઘનશ્યામની સામું જોવા જા, સોટ લાગે એવો આંચકો લાગ્યો. કૃત્યાઓએ ઘનશ્યામને ફેંકી દીધા. કૃત્યાઓ ચારે બાજુ દૂર ખસી ગઈ. વળી ધીરે ધીરે નજીક મારવા માટે જા, પણ ઘનશ્યામની દ્રષ્ટિ જ્યાં કૃત્યા ઉપર પડે, સોટ લાગે ને એમ એકદમ ભયભીત થઈ બળવા માંડે. સળાંગ મારીને કૃત્યાઓ ખસી ગઈ. ચારે બાજુ દૂર દૂર કૃત્યાઓનું ટોળું ઊભું છે. પૃથ્વી ઉપર છટાપાટ બાલ ઘનશ્યામ સુતા છે. કૃત્યાઓ નજીક જઈને તો બળવા માંડે છે. આ બાજુ ઓરડામાં માં ભક્તિ સોધાર આંસુએ રડે છે. ઘડીક તો મૂર્છામાં બેસુજમાં મૂર્છામાંથી જાગ્યા અને જોર જોરથી આક્રોશ કરીને રડે છે. ધર્મદેવ બહાર ગયેલા જ્યાં ઘરે આવે, ભક્તિ બરાડા પાડી પાડીને રડે. બોલે દેવી શું થયું? ભક્તિ દેવી બોલે કે આપણા ઘનશ્યામને કૃત્યાઓ લઈ ગઈ. ઘનશ્યામને મારી નાખશે બોલીને પોક મૂકીને માં ભક્તિ રડવા લાગી. ધર્મદેવને આઘાત લાગ્યો. એ મૂર્છા ખાઈ નીચે ઢળી પડ્યા. પુત્ર કેવો વાલો હોય ને એ તો માં અને બાપ થયા હોય એને ખબર હોય. બંને મૂર્છા. વળી ધર્મદેવ મૂર્છામાંથી જાગ્યા. જોર જોરથી ધર્મદેવ રડવા લાગ્યા. માં ભક્તિ જોર જોરથી રડે છે. મારો ઘનશ્યામ, મારો ઘનશ્યામ. ધર્મદેવ બોલે કે હે મારુતિ, આખી જિંદગી તમારા વ્રત કર્યા, તમે કેમ અમારા દુખિયા ઉપર દયા નથી કરતા? ધર્મ ને ભક્તિ હનુમાનને પોકારવા લાગ્યા. સલાંગ મારીને હનુમાનજી ત્યાં આવી પહોંચ્યા. રડી રડીને આ બે મૂર્છામાં પડ્યા હતા. હનુમાનજી આવીને ધર્મદેવનો હાથ પકડ્યો. ભક્તિ દેવીનો હાથ પકડીને જગાડે. એ ધર્મ, હે ભક્તિ, તમે જાગો. બંને મૂર્છામાંથી જાગ્યા. હનુમાનજીના શરણમાં માથું પછાડે. હનુમાનજીએ બંનેના હાથ અને માથા પકડી લીધા. મારુતિ બોલે, હે ધર્મ ભક્તિ, કેમ રડો છો? ભક્તિ દેવી બોલે, અમારા લાલને કૃત્યાઓ લઈ ગઈ, મારી નાખશે. હનુમાનજી બોલે, હે ધર્મ ભક્તિ, તમે જરાય ખેદ ન કરો. હું જાઉં છું, હમણાં એ ઘનશ્યામને લઈને આવું છું. બંનેને આશ્વાસન વિશ્વાસ આપી કિલકિલ શબ્દ બોલતા જે સલાંગ મારીને હનુમાને ઉભી બજારે હનુમાન ઉપડ્યા છે. છપૈયાની બહારની ભૂમિમાં કૃત્યાઓનું ટોળું ઉભેલું, વચ્ચે છતાપાટ ઘનશ્યામ સુતે. પાછળથી મારુતિ આવ્યા. મારા પ્રભુને તાડન કરનારી કૃત્યાને એકેને છોડું નહીં. એવું પૂછડું લાંબુ કર્યું,
જેમ માણસ દાંતડું હાથમાં જુવરને વાઢવા કેમ બધી હળીની આમ કોળી પકડે, એમ પૂંછડાથી એ સર્વને હાથમાં પૂંછડામાં ભારા બાંધીને એમ લઈ લીધી. બધી કૃત્યાઓને પૂંછડાની અંદર ઘાસનો ભારો બાંધીને એમ લઈ લીધી. યહી તો બહુ બુદ્ધિશાળી હનુમાનજી હતા. રામાયણની અંદર એક હનુમાનને માટે એવું લખાયું, બુદ્ધિમતામ વરિષ્ઠમ. સર્વ રામાયણમાં અનેક પાત્રો, એમાં બુદ્ધિશાળી જો હોય તો એક મારુતિ. ઘાસનો ભારો બાંધીને એમ બધીને લઈ લીધી અને પૂંછડાની અંદર બધી કૃત્યાઓને લઈ લીધી. અને પછી જેમ અમારે ગુજરાતની અંદર લોકો ડાંગરના પોળાને જેમ પાટિયા ઉપર પછાડે, એમ પથ્થરની શિલા ઉપર મારુતિએ કૃત્યાઓને પછાડવા લાગ્યા. મારા ઈષ્ટને દુઃખ દેનાર એક કૃત્યને છોડવું નહીં. એવી એવી જોર જોરથી પથ્થરની શિલા ઉપર પછાડે. ક્યારેક 2 છટકી ગઈ, ક્યારેક 3 છટકી. જેમ હાથમાંથી સર્પ છટકે ને પૂંછડામાંથી માંડી કૃત્યાઓ છટકો. અને જેટલી છટકી એટલી નારાયણ સરોવરનું પાણી હાથમાં લઈને મૂકતી ગઈ. કોઈ દિવસ હવે આ છપૈયા તરફ દ્રષ્ટિ ન કરીએ. મારુતિને પણ એમ થયું કે મારા ઈષ્ટને દુઃખ દેનારનું મોત મારે હાથે ન હોય. અને એ વખતે કૃત્યાઓ ત્યાંથી છટકી ગઈ. કંઠમાં જેને પ્રાણ આવ્યો ને કૃત્યાઓ ત્યાંથી છટકીને પલાયન થઈ ગઈ. કાલી દત્તને જવાબ દેવા ન ઊભી રહી. મારુતિ ઉતાવળે ઉતાવળે જ્યાં પૃથ્વી ઉપર છતાપાટ ઘનશ્યામ, ત્યાં આવીને ઘનશ્યામને તેડી લીધા છે. એવા છાતીએ લગાડી લગાડી ચુંબન કરવા લાગ્યા. રામાવતારની અંદર કેટલી સેવા કરી. 11,000 વર્ષ પ્રભુના યોગમાં રહ્યા, પણ બાળ સ્વરૂપનું દર્શન મારુતિ ન પામ્યા. નિષ્કુળાનંદ સ્વામીની કલમે લખ્યું, આ પુરુષોત્તમ નારાયણે તો પૂર્વે અવતારના ભક્તોના મનોરથ અધૂરા હતા ને એ પૂરા કર્યા છે. હનુમાનજી આજે બાલ સ્વરૂપનું દર્શન કરી ધન્ય 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 થયા છે. મારુતિ ઘનશ્યામને રમાડવા લાગ્યા છે. એમ થયું ભક્તિ માતાને આપી દઈશ ને પછી આ લાવો નહીં મળે. ઉભા ઉભા ભગવાનને રમાડે છે મારુતિ. આ બાજુ ધર્મ ને ભક્તિ પ્રભુના વિયોગમાં એટલું બધું અકળાયા છે. ભક્તિ માં વિચાર કરે, આપણો કુળદેવ થઈને વિશ્વાસ આપીને ગયો, એ લૂલો આવ્યો કેમ નહીં હજી? હમણાં આવીશ કહી ગયો હર્ષે, હું તો જાણું છું વહી ગયું વર્ષે. એણે આપી જૂઠી મને આશ, વાંદરાનો તે શો વિશ્વાસ. અતિ પ્રેમ હનુમાનજીમાં ધર્મ ને ભક્તિને. આજે વિલંબ થયો. આજે ક્રોધના આવેશમાં આવીને માં હનુમાનને કેવા ફટકારે છે. લૂલો કહેશે, લૂલો વિશ્વાસ આપીને ગયો ને હજી આવ્યો નહીં. ધર્મ ને ભક્તિ આજે ઘનશ્યામના વિયોગમાં દુખી દુખી છે. ભગવાનને થયું મારુતિ મને રમાડે, પણ માં કેટલી અકળાઈ રહી છે. વળી મારુતિના મગજની ડાઈલ ફેરવીને એટલે મારુતિને થયું ધર્મ ભક્તિ રડતા હશે, લે ત્યાં જાઓ. જીવ પ્રાણી માત્રની નાડી એનો સંચાર એક પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણના હાથમાં છે. આપણે માનતા હોઈએ છીએ
ઓલે આમ કરી નાખ્યું ને ઓલે આમ કરી નાખ્યું. કોઈથી સૂકું પાંદડું હલે એમ નથી. ઉપર બેઠો બેઠો જે મગજની ડાઈલ ફેરવા કરે ને એમ આપણે નાચ્યા કરીએ છીએ. એક પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ જો ઓળખાઈ જાય અને એનું ધાર્યું જગતમાં થાય, આટલી વાત જો સમજાઈ જાય તો જગતમાં કેટલાય પ્રશ્નો આપણા હલ થઈ જાય. પરમાત્માની મરજી સિવાય કાંઈ થતું નથી. મારુતિ બાલ ઘનશ્યામને તેડી ઉતાવળે ઉતાવળે ધર્મદેવના ભવનમાં આવ્યા છે. ધર્મ ને ભક્તિ રડે એના હાથમાં ઘનશ્યામ આપ્યા. ભક્તિ માતાને તો જાણે જીવતદાન આપ્યું હોય ને એટલો હરખ થયો છે. હનુમાનના હાથમાંથી માં ભક્તિ ઘનશ્યામને લઈને છાતીએ લગાડી દીધા. આ ચરિત્ર એવું છે ને એક માણસને સહજ યાદ રહે. બીજા ચરિત્રો તો યાદ કરવા પડે. આવા ચરિત્રો માણસને સહજ યાદ રહે. અને આવું ચરિત્ર બીમાર પથારીએ પડેલો માણસ એને જો અંતકાળે યાદ આવી જાય 100% એ જીવ ભગવાનના ધામમાં જાય, કોઈ શંકાને સ્થાન નથી. સત્સંગી જીવનની કથા यही तो मरण ने सुधारनारी कथा से. मरण पथारीए पड़ेलो जो आवी लीला सांभळे ने ढोल वगाड़तो भगवानना धाममां वयो जाय. कोई पापीनी आगळ जो आवुं चरित्र संभळाव्युं हो एनो अंतकाळ सुधरी जाय, शेडो सुधरी जाय. भले जिंदगीमां गमे एवा कर्म थया होय पण छेल्ली वार जो आवी लीला एक वार याद आवी जाय, शेडो सुधरी जाय. पुरुषोत्तम नारायण કેટલા મોટા ભગવાન છે વિચાર તો કરો. આપણે રોજ બોલીએ છીએ જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે જેના રોમ સુસિદ્ર માયણુ સમા બ્રહ્માંડ કોટી ફરે माया काल रवि शशि सुरगणो आज्ञान लोपेक्षण एवाय अक्षरधामना अधिपति श्री स्वामी नारायण. विहारी लालजी महाराजे आ एक श्लोक लखीने रेकॉर्ड तोड्यो छे. કેટલું આમાં પુરુષોત્તમપણું સર્વનિયંતાપણું બતાવી દીધું છે. તમને સંસ્કૃત ન આવડે તો કઈ નહીં, પણ જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે આ તો ગુજરાતી વિહારી લાલજી મહારાજનો બનાવેલો છે શાર્દુલ વિક્રીડિત છંદ. રોજ ભગવાનની આગળ હાથ જોડીને આટલું બોલી નાખો ને ભગવાન તમારા ગુના માફ કરી દે. એ સામાન્ય નથી. આનો અર્થ જોવા જાઓ તો એક શ્લોકની ઉપર પીએચડી ની ડિગ્રીઓ મેળવી હોય ને તો મેળવી શકાય. માણસ જે વિષય ઉપર પીએચડી ની ડિગ્રી મેળવે ને એ પદાર્થની ઉપર 1000 પેજ લખવા પડે. આમ વડોદરામાં એક આપણા હરિભક્ત છે ડોક્ટર હરિપ્રસાદભાઈ ઠક્કર, જેમણે પ્રેમ સખી એની ઉપર 1000 પેજ લખીને પીએચડી ની ડિગ્રી મેળવી. ભૌતિક પદાર્થ ઉપર પણ ડિગ્રીઓ મળે છે. નવસારીમાં આપણા એક સત્સંગી શિકોની ઉપર 1000 પેજ લખીને પીએચડી ની ડિગ્રી મેળવી. પણ આ શ્લોક એવો છે. મુક્તાનંદ સ્વામી
આ એક વિષય ઉપર 1000 પેજ લખી આપણા નિવૃત્ત આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજના બેન અરુણાબેન વડોદરા ભણતો ત્યારે એને મુક્તાનંદ સ્વામી એ વિષયની ઉપર આખી PhD ની ડિગ્રી મેળવી હતી. આ શ્લોક એક એવો છે, જે ઉત્પત્તિ તથા સ્થિતિ લય કરે વેદો સ્તુતિ ઉચ્ચરે. આના ઉપર PhD ની ડિગ્રીઓ લેનારા લઈ શકે. કેટલું એમાં પુરુષોત્તમપણું બતાવ્યું છે. એ ભગવાન આજે છપૈયાની ભૂમિમાં આવ્યા છે. એ પુરુષોત્તમ નારાયણનો આપણે આશરો છે. આપણે ધન્ય 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 છીએ. સુરત મુનિ બોલે, પ્રતાપસિંહ રાજન, મારુતિ ધર્મ ને ભક્તિ ને ઘનશ્યામ સુપ્રત કરીને કહે છે કે એ માતા, આ ઘનશ્યામ કોઈ સામાન્ય નથી. તમને દુઃખ દેનારા અસુરોનો વિનાશ કરી અને તમને સર્વ પ્રકારે સુખિયા કરશે. આ બાલ પ્રભુનું તમે બરાબર જતન કરજો, હું તમને સુપ્રત કરું છું. મારુતિ ત્યાંથી ચાલ્યા ગયા છે. ધર્મ ને ભક્તિ ઘનશ્યામનું જતન કરે છે. પોતાના પ્રાણ કરતા અધિક ઘનશ્યામને માને છે. એ જ્યારે હાથમાંથી ઝૂંટાઈ જા, માને કેટલું દુઃખ થતું હો. તમે ભાગવતમાં નજર કરો. ગોકુળમાં જ્યારે કનૈયો નાચતો કૂદતો, માં યશોદાના આનંદનો કોઈ અવધિ નહોતો. એ જ્યારે 11 વર્ષ ને 52 વર્ષની ઉંમરે બધાને રડતા મૂકીને જ્યારે મથુરા ગયો, માં યશોદાની દશા તો તમે જુઓ. અન્ન મોઢામાં મૂકે, પાછું નીકળી જા. પાણી મોઢામાં મૂકે તો પાછું નીકળી જા. ઘરના ખૂણામાં બેસી બેસીને આખો દિવસ રડ્યા કરે. કેટલું એને ભગવાનમાં હેતુ કેમ તમને કહી શકું. સોધાર આંસુએ યશોદા રડ્યા છે. કોઈ કલાક એવી ન ગઈ કે યશોદાની આંખમાં આંસુડું ન આવ્યું. ભગવાને ઉદ્ધવને મોકલ્યા હતા ગોકુળવાસીઓને આશ્વાસન દેવા. ઉદ્ધવ ગોપીઓને મળ્યા. ગોપીઓએ એવા એવા બળાપા કાઢ્યા, શું તમને હું વાત કરું. ઉદ્ધવ આવ્યા ને ગોપીઓ એને ઘેરી વળીતી. ગોપીઓ બોલે, ઉદ્ધવ ઈ ન આવ્યા અને તમને મોકલ્યા, એવું વળી શું માઠું લાગી ગયું? કઈ સંદેશો મોકલ્યો? ઉદ્ધવ બોલે, સંદેશો ઈ મોકલ્યો છે, એકવાર ભગવાન તમને મળવા ગોકુળમાં આવશે. ગોપીઓ બોલે, ઉદ્ધવ ઈ કાળિયાને હજી તમે ઓળખી શક્યા નથી. ઉદ્ધવ ભૂલ થાય છે તમારી. ઈ કપટી આ ગોકુળમાં આવવાનું નથી. અમને મૂકીને મથુરા ગયો, હજી અમારા લોહી બાળે અને શરમ નથી આવતી? શું એના બાપનું અમે બગાડ્યું છે? ગોપીઓ એવા એવા બળાપા કાઢે. એકવાર ગોપીઓને મળવા આવીશ, આવો સંદેશો મોકલતા એને શરમ ન આવી? આવા સંદેશા મોકલે એના કરતા એક ઝેરનો ઘડો ભરીને મોકલ્યો હોત, ઝેર પી જાત ને શાંતિ લઈને જિંદગીનો શેડો લાવી દે.
એવા સંદેશા સાટે ઉદ્ધવ કેમ નાણકૂપ વિષનો ભરી નિષ્કુળાનંદ ના નાથનું મોકલ્યું એ ખાતય મેં ખાતે કરી. એવા ગોપીઓએ બળાપા કાઢ્યા. આના કરતા એને માસીને મારી મામાને માર્યો, ભેળા અમને મારી નાખ્યા હોત ને તો બહુ સારું હતું. માસી મલ્લ મામાને માર્યો, હેમ મર મારે આવ્યા મને, પણ દૂર રહીને દગા રચે છે એ તો ઘટતું નથી ત્રિકામને. બળાપા કાઢી કાઢી ઉદ્ધવને ખભે માથું મૂકીને ગોપીઓ રડે છે. ઉદ્ધવને ભાન થયું, ઓહો આવો ગોપીઓને પ્રેમ. ઈ ભગવાન આને મૂકીને વયા જ્ઞાન ભગવાનની ભૂલ છે, ગોપીઓની ભૂલ નથી. પાછું ફરી ગયું ઉદ્ધવનું. ગોપીઓની ભગવાનમાં તદાકાર સ્થિતિ જોઈને ઉદ્ધવનું પાછું ફરી ગયું. નહીતર એ ઉદ્ધવ મથુરામાં ભગવાન જયારે ભલામણ કરતા ઉદ્ધવ તમે ગોકુળમાં જાઓ, ગોપીઓને આશ્વાસન આપો, ત્યારે અભિમાનથી બોલતા પ્રભુને કહેતા કે હું શું ગોકુળમાં જાઉં. એ જંગલી જાડી બુદ્ધિની એ ગોપીઓ મારી વિદ્વાનની ભાષા ન સમજે. હું એની પાસે ઉભો રહું તો હારો ન લાગુ. ન્યા મારે શું જઈને કરવાનું? ભગવાને કેટલી માથાકૂટ કરીને ત્યારે ઉદ્ધવ ગોકુળ આવ્યા, અમથા નથી આવ્યા. પણ ગોપીઓની જયારે ભગવાનમાં તદાકાર સ્થિતિ જોઈશે અને તેથી ઉદ્ધવનું પાછું ફરી ગયું આખું. ગોપીઓ તમને ધન્ય છે, તમને આટલો પ્રેમ છે ભગવાનમાં. ગોપીઓ બોલે માથું ભગવાનમાં અમને પ્રેમ છે. પ્રેમ તો રાધાએ કર્યો, ચાલો બતાવો. વળી ગોપીઓ ઉદ્ધવનો હાથ પકડીને કુંજ ગલીમાં રાધા રડે છે ને ત્યાં લાવે. પ્રભુના વિયોગમાં રાધા એટલું રડે, એટલું રડે. રડી રડીને રાધાની આંખો ખૂજી ગઈ, આંખમાંથી લોહીના ટીપા પડે. ગોપીઓ પાસે બેસીને બોલે માતાજી, ઓ માતાજી, આપણા પ્રીતમના સખા મથુરાથી આવ્યા છે. રાધા બોલે કે હવે કાળા રંગની તો નફરત થઈ ગઈ છે. ઉદ્ધવ સામે બેઠા, ગોપીઓ બાજુમાં છે. રાધાજી જ્યાં ધીરે રહી નેત્રો ખોલે, બોલે પ્રીતમના સખા. આટલું જ મોઢું ખોલીને બોલે તો ભમરાઓ ગુંજાર કરી કરીને મોઢા પાસે માંડ્યા આવવા. રાધા એને લાત મારીને કે છે કાળિયા જાને અહીંથી. તમારો સ્વભાવ કપટી કૃષ્ણની જેવો છે. સુણો બ્રહ્મરત મારી એ રીતિ, પેલા બાંધો કુસુમ સંગ પ્રીતિ. કાળિયાની જેવો તમારો સ્વભાવ અને કાળિયાની જેવો તમારો રંગ છે. તમે પેલા ફૂલની ઉપર બેસીને આનંદ કિલોલ કરો અને રસ માણી લ્યો અને ફૂલને તરસોડીને પછી ઉડીને વૈયા જાઓ. કાળિયા કપટીએ અમારે માટે એવું જ કર્યું છે.
અમારી સાથે ગોકુળમાં રહીને આનંદ કિલોલ કર્યો, અને એ કાળીઓ પછી અમને તરછોડીને વયો ગયો. રાધાની સ્થિતિ જોઈ ઉદ્ધવજી ધ્રુજી ગયા છે. કહો, ભગવાને તો આ લોકોને હેરાન કરી દીધા. આ લોકો પ્રભુના વિયોગમાં મરી જશે. ભગવાને બહુ મોટી ભૂલ કરી. મથુરા જાવ એટલી વારે અને કાન પકડી મારે ઠપકો દેવો છે. વ્રજવાસીઓની આ દશા કરાર. ઉદ્ધવજી રાધાને પગે લાગે, માં ધન્ય ધન્ય તારું જીવન. અબળાનો દેહ પામીને ભગવાનમાં કેવો પ્રેમ કર્યો. રાધા બોલે, ઉદ્ધવ, અમે શું માથું પ્રેમ કર્યો? અમને શું વખાણે, અમારી શું વાત કરે છે? તું યશોદાની દશા તો જો, ઘરે એની શું દશા છે? ગોપીઓના ટોળાની સાથે ઉદ્ધવજી આવે છે નંદના ઘેર. ઓસરીના પગથિયે બેસી માં યશોદા લમણે હાથ દઈને સોધાર આંસુએ રડે છે. ઉદ્ધવે જ્યારે આ યશોદાની દશા જો, ઉદ્ધવનો આત્મા કકળી ગયો છે. કૃષ્ણે તો હવે હદ વટાવી દીધી છે. પગે લાગીને બોલે, માવડી, વારંવાર વંદન કરું. આ જગતમાં ધન્ય તારું જીવન કે તે ભગવાનમાં એટલો પ્રેમ કર્યો છે. યશોદા હાથ પછાડીને બોલે, ઉદ્ધવ, શું માથું અમે ભગવાનમાં પ્રેમ કર્યો? અમે જો ભગવાનમાં પ્રેમ કર્યો હોય તો એ અમને છોડીને જઈ કેમ શકે? અમને પ્રેમ કરતા ન આવડ્યો એટલે જ અમને તરછોડીને વયો ગયો છે. ઉદ્ધવ, અમને પ્રેમ કરતા ન આવડ્યો. પ્રેમ કરતા આવડ્યો આ સામે છાપરામાં બાંધેલી ગાયને કે આ કનૈયો ગયો ત્યારથી એ ઘાસ કે જળ લેતી નથી. યશોદા બુરશા ખાઈને ઢળી પડ્યા. ઉદ્ધવજી ગૌશાળામાં જાય. ગાયની પાસે જાય તો ગાયની આંખમાંથી આંસુડા પડે. ઘાસ અને જળ પણ હામું જોતી નથી. ઉદ્ધવે લીલા ઘાસની કોળી લઈ ગાયના મોઢા પાસે ધરે તો ગાયની આંખમાંથી આંસુની ધાર પડવા લાગી. અમારો માલિક ગયો, હવે શું ખાઈને કરું? સ્વામીની કલમ તો એવું લખે, વૃંદાવનના ઝાડવેથી પાણીના ટીપા પડતા આંસુડા. શું એ વ્રજવાસીઓના પ્રેમની આપણે કથા કરી? ધર્મ અને ભક્તિને પોતાના પ્રાણ કરતા ઘનશ્યામ વાલો છે. કેટલાય દુઃખી થયા કરત્યાઓ લઈ ગઈ. આજે ઘનશ્યામ હાથમાં આવ્યા. માં ભક્તિને કેટલો આનંદ હશે તમે અનુમાન તો કરો. માં દીકરા વચ્ચેના પ્રેમનું માપ પુરુષ દિલ ન જાણી શકે. ગાય જ્યારે વિયાય ને ત્યારે તમે એનું તારણ કાઢશો. બાજુમાં વાછડી બાંધી હોય એની નજીક તો તમે જજો. એટલી ગાય બળાપો કાઢશે ને ભાંભરડા નાખશે, તમને બીક લાગશે કે હાકળ તોડીને આવવાની, માર્યા વગર નહીં રહે. ગાયને વાછરડું વાલું, માને પોતાનું બાળક વાલું. પ્રેમની વાતને તો માં જ સમજી શકે. અને એટલે જગતમાં કહેવાય છે, માં તે માં, બાકી વગડાના વા. ઘનશ્યામ ગયા. કૃત્યાઓના હાથમાં માં ભક્તિની કેવી દશા થઈ. કેટલો એને ભગવાનમાં પ્રેમ હશે વિચાર તો કરો. મારુતિ ત્યાંથી ગયા છે.
મા ભક્તિ ઘનશ્યામનું લાલન પાલન કરવા લાગ્યા. મારા ઘનશ્યામને કૃત્યાની નજર લાગી હશે. ગાયનું પૂંછડું ઘનશ્યામની માથે ફેરવી નજર ઉતારી. ઘનશ્યામની બહુ ચિંતા માતાને છે. સમય પછી સમય જાય. વૈશાખ સુધી એકાદશી